અને પૂર્વ સીએમ વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસ નેતાઓ પર કરેલો બદનક્ષીનો દાવો। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો દાવો પરત ખેંચ્યો। સુખરામ રાઠવા, સીજે ચાવડા, શૈલેષ પરમારની સામે તેમણે આ દાવો કર્યો હતો। નેતા તરીકે સુખરામ રાઠવાના કાર્યાલય પરથી એક પ્રેસ થયેલી, એ પ્રેસના જે પ્રેસ થઈ એનાથી વિજય રૂપાણીને મનદુખ થતા તેઓએ તે સમયના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક તરીકે ડૉક્ટર સીજે ચાવડા અને વિરોધ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમાર હતા, તેમના પર ઇપીકો કલમ 500, 114 અને 120 મુજબ ફરિયાદ કરી, જે ફરિયાદ 2 વર્ષ સુધી ચાલી। પરંતુ 2-3 દિવસ પહેલાની જ વાત છે, આરોપીઓ હાજર રહી અને લેખિતમાં બિનશરતી માફી માંગી છે ફરિયાદી આદરણીય રૂપાણી સાહેબની, અને સ્વીકાર્યું છે કે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે પ્રેસ નોટ પછી વહેતી કરી હતી, તેમાં જે આક્ષેપો કર્યા હતા એમાં કોઈ હકીકત નથી, ફક્ત રાજકીય આક્ષેપો હતા અને તે આક્ષેપોનો કોઈ પુરાવો એમની પાસે ન હતો, જેથી તે લોકોએ લેખિતમાં કોર્ટમાં માફી માંગી હતી। ત્યારબાદ રૂપાણી સાહેબે એ માફી સ્વીકારી અને તેઓ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવાની પુરશીશ નામદાર કોર્ટ